પથ્થરને નરમ બનાવ્યા વિના એમાંથી પ્રતિમાનું નિર્માણ કરી શકાય છે. લાકડાને કોમળ બનાવ્યા વિના એમાંથી આકર્ષક ફર્નિચરનું નિર્માણ કરી શકાય છે. પણ માટીમાંથી જો તમે ઘડો બનાવવા માંગો છો તો સૌપ્રથમ તમારે એને પાણી નાખીને અને એના પર હળ ચલાવીને નરમ અને કોમળ બનાવવી જ પડે છે. અલબત્ત, આપણે તો પીડાથી ડરનારા અને ભાગનારા માણસ છીએ, અને એટલે જ પીડા વેઠ્યા વિના પુરસ્કાર મળી જતો હોય તો એ રસ્તો આપણી સૌથી પ્રથમ પસંદગી છે. પણ હાલની આ વાત આપણે કાન ધરીએ કે પીડા ત્યાં સુધી જ ત્રાસદાયક લાગતી હોય છે કે જ્યાં સુધી પુરસ્કાર તરફ આપણી નજર નથી હોતી. દોસ્ત, સ્ત્રી પ્રસૂતિની પીડા ભૂલી જાય છે પુરસ્કારમાં પુત્રના દર્શન મળે છે ત્યારે. મારે તને એક જ વાત કરવી છે કે પરમાત્માના વચનોનું પાલન તને પીડાકારક અનુભવાતું હોય તો તું તારી જાતને એ માટે સજ્જ કરી દેજે, કારણ કે વચન પાલનની એ પીડાના પુરસ્કારમાં તારું ખુદનું પરમાત્મા બની જવાનું નક્કી થઈ જવાનું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.